લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે કચ્છની બેઠક પરથી ફરી એકવાર વિનોદ ચાવડાને ટિકિટ આપી છે। વિનોદ ચાવડા કચ્છ બેઠક પર રિપીટ થતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિનોદ ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિનોદ ચાવડાને કચ્છની બેઠક પર સતત ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। વિનોદભાઈ, ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ તમારા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, આ શ્રેય કોને આપશો? સૌપ્રથમ તો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશની અંદર સરકારના કાર્યો થઈ રહ્યા છે અને જેમના નેતૃત્વમાં મને કચ્છ લોકસભાની સેવા કરવાનો ત્રીજી વખત અવસર મળ્યો છે, હું સૌપ્રથમ એમને ખૂબ હૃદયપૂર્વકથી હું એમનો ધન્યવાદ કરું છું, આભાર માનું છું। બિલકુલ જે પ્રકારે 2022 વિધાનસભાની અંદર જે પ્રકારે ખૂબ જ કચ્છની અંદર પહેલી વખત 6 વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે અને જે પ્રકારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે 26 બેઠકની હેટ્રિક થશે, પણ એની સાથે સાથે એમણે કીધું છે કે 5 લાખથી વધારે જ્યારે બધી જ લોકસભાની સીટો જીતવાની છે। કચ્છની અંદર પણ જે 2022ની વિધાનસભાનું જે પરિણામ છે એ જોતા અને જે પ્રકારે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા છે, કચ્છની જનતાનો એમના પ્રત્યે જે પ્રેમ છે અને કચ્છ પ્રત્યે જે મોદી સાહેબને જે પ્રેમ છે, મને લાગે છે કે આ ચૂંટણીની અંદર જે પ્રકારે દેશની અંદર અયોધ્યાની અંદર રામ મંદિરનું પણ નિર્માણ થયું છે, ચારે બાજુથી જે પ્રકારે લોકોમાં એક ઉત્સાહ છે, આનંદ છે, અમારા કાર્યકર્તાઓ પણ બૂથ સુધી જે પ્રકારે કામ કરી રહ્યા છે, જેના આધારે હું ચોક્કસ કહીશ કે કચ્છની સીટ ઇતિહાસમાં પહેલી વખત 5 લાખથી વધારે મતોથી ચોક્કસ લીડ મળશે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ।